અને દરેક યુવાને વાંચવું જોઈએ. યુવાને શું કામ? દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ, કારણ કે જીવનના કોઈ પણ પડાવ પર આ કામ લાગી શકે એમ છે. અને એ પુસ્તકનું નામ છે 4 એગ્રીમેન્ટ્સ, 4 સમજૂતીઓ. આ 4 સમજૂતીઓ એટલે કઈ સમજૂતીઓ? આપણે જ્યારે કોઈ સપોઝ આપણે એગ્રીમેન્ટ કરીએ છીએ તો એગ્રીમેન્ટની શરતો હોય છે, બરાબર, કે આમાં આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, પછી આપણે સાઇન કરીએ છીએ. તો ધીસ આર ધ 4 એગ્રીમેન્ટ્સ ઓફ લાઈફ, કે જીવન જીવવાના 4 સિદ્ધાંતો કયા છે, કે 4 સમજૂતીઓ કઈ છે. એન્ડ જો આપણે આ 4ને, માસ્ટર તો નથી કહેતો, પણ જો આપણે આ 4ને સમજીને એના પર થોડો અમલ કરી શકીએ તો આપણું જીવન બહુ સરળ બની જાય છે. અને આ 4 સિદ્ધાંતોમાં પ્રગતિ પણ છે, શાંતિ પણ છે, સ્પષ્ટતા પણ છે. ઓકે, સો 4 એગ્રીમેન્ટ્સ. એમાં જે ફર્સ્ટ એગ્રીમેન્ટ છે એ છે, નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારા અક્ષર કદાચ પ્રિસ્ક્રિપ્શનમાં તો કેવા આવે છે એ મોબીનાને ખબર. ફર્સ્ટ એગ્રીમેન્ટ છે એ છે વર્ડ્સ. અને ફર્સ્ટ એગ્રીમેન્ટનું નામ છે બી ઇમ્પેકેબલ વિથ યોર વર્ડ્સ. એનો અર્થ એવો થાય, શ્રેષ્ઠ ભાષાનું ચયન કરો, શ્રેષ્ઠ શબ્દોનો ઉપયોગ કરો. હવે આ કેમ બહુ જરૂરી છે? બિકોઝ તમે માનો કે ન માનો, યોર લેંગ્વેજ શેપ્સ યોર રિયાલિટી. જે ભાષા તમે જગત સાથે ઉચ્ચારો છો, જે ભાષામાં તમે જાત સાથે સંવાદ કરો છો, એ ભાષા તમારું ભવિષ્ય નક્કી કરે છે. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ રૂલ. ઓકે, અને આ એટલું બધું મહત્વનું છે બિકોઝ શબ્દો જે છે એ ઉર્જાનું વહન કરે છે. વર્ડ્સ કેન હીલ, વર્ડ્સ કેન હર્ટ, ઓર વર્ડ્સ કેન હેલ્પ. તમારા શબ્દોથી ઈજા પણ થઈ શકે, રૂજ પણ આવી શકે. તમારા શબ્દો કોઈનું મન દુભાવી પણ શકે, એમને સહારો પણ આપી શકે, એમને હિંમત પણ આપી શકે. બિકોઝ તમારા શબ્દોમાં એક ઉર્જા રહેલી છે. અને એ જ ઉર્જા તમે જાતે પણ કન્ઝ્યુમ કરો છો જ્યારે તમે જાત સાથે વાત કરો છો. સો આ જે સંવાદ છે એ માત્ર જગત સાથેનો સંવાદ નથી, આત્મસંવાદ પણ છે. બિકોઝ વર્ડ્સ દે કેરી એનર્જી, રાઈટ? આ બહુ સીધું ગણિત છે. અને that is the reason we should be very mindful while using the language. Selection of words are very important. તમે કઈ ભાષામાં જવાબ આપો છો, કઈ ભાષામાં જાત સાથે સંવાદ કરો છો, કઈ ભાષામાં રિપ્લાય કરો છો, આ બહુ જરૂરી છે. આ કેમ જરૂરી છે એની માટે હું તમને એની પાછળ એક એક્સપેરિમેન્ટ કહું છું. એક ડૉક્ટર ઇમોટો કરીને છે, મને એમનું આની સરનેમ ઇમોટો છે, ડૉક્ટર ઇમોટો. ઓકે, એમણે એક અદ્ભુત પ્રયોગ કર્યો છે આના ઉપર. ઓકે, સો દેટ ઇઝ ઇમોશનલ એનર્જી ઇમ્પેક્ટ. ઓકે, એમણે શું કર્યું? એમણે કોઈ એક પાણીનો સોર્સ લીધો અને એ પાણીના સોર્સને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધા. ઓકે, એક જ પાણી હતું, 2 અલગ અલગ કન્ટેનરમાં રાખ્યું. એક જે કન્ટેનર હતું આના ઉપર એણે પોઝિટિવ લેબલ્સ કર્યા. સપોઝ એવા 10 કન્ટેનર હતા, એક ના માનીએ 10 માનીએ. એ 10 કન્ટેનર હતા જેની પર એમણે પોઝિટિવ લેબલ્સ કર્યા, જેમ કે લવ, ગ્રેટિટ્યુડ, ગ્રેટનેસ, કમ્પેશન. આવા 10 પોઝિટિવ વર્ડ્સથી લેબલ કર્યું. બીજું જે કન્ટેનર હતું એના પર બધા નેગેટિવ કોમેન્ટ્સ કરી, યુઝલેસ, ઓકે, વર્થલેસ, ફેલિયર. 10 નેગેટિવ કોમેન્ટ્સ. તો 10 કન્ટેનર હતા જેના પર પોઝિટિવ કોમેન્ટ્સ હતી, 10 કન્ટેનર એવા હતા જેના પર નેગેટિવ કોમેન્ટ્સ હતી. સાદું પાણી, બીજું કંઈ જ નહીં. પછી એમણે બધા કન્ટેનર્સને એક જ રેફ્રિજરેટરમાં રાખ્યા, ડીપ ફ્રીઝમાં રાખ્યા.
ઓકે, એન્ડ આફ્ટર ફ્યુ અવર્સ એમણે એ બહાર કાઢ્યા. ઓકે, સો નાવ એમાંથી બરફ થઈ જશે. તો વોટ હી ઓબ્ઝર્વડ કે જે કન્ટેનર પર પોઝિટિવ લેબલ્સ હતા એ કન્ટેનરમાં એનું જે ક્રિસ્ટલ્સ હતા એનો બહુ સરસ શેપ હતો, બહુ અપીલિંગ હતા, બહુ સુંદર શેપ હતો એનો. અને જે નેગેટિવ લેબલવાળા કન્ટેનર હતા એ રેન્ડમ હતા, હેફેઝેડ હતા, તીક્ષ્ણ હતા અને જોવા ન ગમે એવા આકારના હતા. સો હી થોટ કે નહીં, આવું ના હોય. ઓકે, આજે તમે સાંભળો છો, જ્યારે મેં પહેલી વાર વાંચ્યું તો ત્યારે મને નવાઈ લાગી હતી કે આવું થોડું હોય, સાવ આવું હોય તો તમને પણ આ માનવામાં ન આવે. એટલે ડૉક્ટર ઇમોટોએ શું કર્યું, સેમ એક્સપેરિમેન્ટ લેબલ વગર કર્યો, વર્બલ એનર્જીથી. ઓકે, 10 ગ્લાસને ખાલી વર્બલ એનર્જી આપી. ઓહ, કેટલું સરસ પાણી છે, આઈ એમ સો ગ્રેટફુલ કે મને પાણી મળ્યું, શુદ્ધ પાણી મળ્યું. એવા 10 પોઝિટિવ કમેન્ટ્સ આપી 10 કન્ટેનરને. એની સામે 10 કન્ટેનરને એવી કમેન્ટ આપી કે આવું કાંઈ પાણી હોતું હશે, આવું ગંધારું પાણી. અને સેમ એક્સપેરિમેન્ટ રિપીટ કર્યો, સેમ રિઝલ્ટ. સો એમણે એ કન્ક્લુઝન કર્યું કે વર્ડ્સ કેરી એન્ડ કન્વે એનર્જી. હવે તમે વિચાર કરો કે આ એક્સપેરિમેન્ટ આપણે જોવા નથી ગયા, પણ આ તો ડોક્યુમેન્ટ થયેલો છે. સો વી હેવ ટુ બિલીવ ધીસ, કારણ કે આ ઘણા બધા પુસ્તકોમાં છે. તો આ વૈજ્ઞાનિકે કરેલું સંશોધન છે, વૈજ્ઞાનિકે કરેલો અભ્યાસ છે. તો સપોઝ 1% તમે એ સાચું માની લો કે જો શબ્દોની કન્ટેનમાં રહેલા પાણી પર આટલી બધી અસર થતી હોય તો આપણો તો મોટા ભાગનો ભાગ પાણીથી બનેલો છે ને. હ્યુમન બોડી ઇઝ મેડ અપ ઓફ 70% ઓફ વોટર. તો આપણા પર કેટલી બધી ઇફેક્ટ થતી હશે. સિમ્પલ વર્ડ્સ, માત્ર શબ્દોથી જો ક્રિસ્ટલનો આકાર બદલાઈ જતો હોય, એમની સુંદરતા બદલાઈ જતી હોય, તો હ્યુમન માઇન્ડ પર, હ્યુમન લાઈફ પર વર્ડ્સની કેટલી બધી ઇમ્પેક્ટ થાય. અને એટલે જ આપણા વડીલો અમુક શબ્દો બોલવાની ના પાડતા. આજની તારીખે કોઈ ઘરમાં એવું નહીં કે મારું મૃત્યુ થાય તો, કોઈ એવું નહીં બોલે. એમ કે મને કાંઈક થઈ જાય તો. સો ઇનડાયરેક્ટ છે. અને એટલે જ ઘણીવાર તમને વડીલો ટોકે કે એવા શબ્દો ન બોલાય, એ અશુભ કહેવાય. ખાલી જો બોલવાથી જ કંઈ થઈ જવાનું હોય તો ઘણું બધું આપણે બોલીએ છીએ. તો કેમ આવા શબ્દો બોલવાની ના પાડે છે? કારણ કે વડીલો જાણતા હતા કે ક્યાંક આપણે જે બોલીએ છીએ એ મટીરિયલાઇઝ થતું જાય છે, એ મેનિફેસ્ટ થતું જાય છે. એન્ડ દેટ ઇઝ ધ પાવર ઓફ વર્ડ્સ. કે તમે કઈ ભાષામાં વાત કરો છો, આ બહુ જ મહત્વનું છે. અને મોટાભાગના ઝઘડા પણ અહીંથી જ શરૂ થાય છે. ધ લેંગ્વેજ યુ યુઝ એન્ડ ધ ટોન ઇન વિચ ઇટ ઇઝ સેડ. અને એટલે જ ઘણા બધા કહે છે કે મને એ ટોન સામે વાંધો છે, એ શૈલી સામે, તમે જે રીતે કીધું એની સામે વાંધો છે. સો જો આપણે આના ઉપર થોડું કામ કરી શકીએ, ઇવન ગુસ્સામાં પણ, ગુસ્સો વ્યક્ત કરવા માટે પણ સારા શબ્દો વાપરો. સ્પેશિયલી વેન યુ આર ટોકિંગ ટુ યોરસેલ્ફ. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેઝિક એગ્રીમેન્ટ ઓફ લાઈફ. કારણ કે માનવ શરીરમાંથી જેટલું ઉત્સર્જન પામે છે ને બધું ગંધાય છે. મળ, મૂત્ર, પરસેવો, જેટલા સિક્રિશન્સ છે બધા ગંધાય છે. એક જ વસ્તુ એવી છે જે બહાર નીકળે છે અને સુગંધીદાર હોઈ શકે જો આપણે ઈચ્છીએ તો, એ છે શબ્દો. જો આપણે શબ્દોને સુગંધીદાર ન બનાવી શકીએ તો એનો મતલબ એમ કે આપણે બધું એક્સક્રીશન જ કરીએ છીએ. સો વર્ડ્સ આ પહેલું છે, રાઈટ. અને એટલે જ જે આમાં છે ને આત્મસંવાદ બહુ મહત્વનું છે. તમે તમારી ભાષામાં, તમે જાત સાથે કઈ ભાષામાં વાત કરો છો, તમે ઇફ યુ સે આઈ એમ યુઝલેસ, 15 દિવસ પછી તમને ખરેખર એવું લાગવા માંડશે કે તમારું આ જગતમાં કોઈ સ્થાન જ નથી. ઓકે, સો જે અફર્મેશન્સ તમે રિપીટ કરો છો, તમારું સબકોન્શિયસ એને સાચું માનવા લાગે છે. સપોઝ, અને એટલે જ
વિઝ્યુલાઇઝેશન ટેકનિક હોય કે જેમાં તમે એક બોર્ડ પર મારો જેમ જેમ કે તમારે લેખક બનવું છે